નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. દિવસે દિવસે પશ્ચિમી સંસ્કૃતિનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢની ક્ષત્રિય મહિલાઓ દ્વારા તેમના પહેરવેશમાં પુરુષોને પણ શરમાવે તેવી તલવારબાજીનો રાસ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. માન મર્યાદા અને મોભાનો સંગમ એટલે ક્ષત્રિય મહિલાઓ છે. આજની યુવતીઓ દ્વારા વેસ્ટર્ન કલ્ચર વધુ અપનાવાઈ રહ્યું છે, તેવા સમયે સાડીના ઘૂંઘટમાં ક્ષત્રિય મહિલાઓ અને યુવતીઓ દ્વારા જૂનાગઢમાં બુલેટ સહિતના બાઇક પર ગરબીના ગ્રાઉન્ડમાં તલવાર સાથે પ્રવેશ કરી અને યુવાનોને પણ શરમાવે તેવી તલવારબાજીનો રાસ રમી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા આ રાસ ગરબાની છેલ્લા 8 દિવસથી તૈયારીઓ કરવામાં આવતી હતી. ક્ષત્રિય મહિલાઓએ વેસ્ટર્ન કલ્ચરને પડકાર ફેંકી કહ્યું કે અમારે ઘૂંઘટ એ મજબૂરી નહીં પણ અમારી મજબૂતી છે. અમો વેસ્ટર્ન કલ્ચરને પણ પાછું પાડી તેવા ક્ષત્રિય પહેરવેશમાં જમાનાની સાથે તાલ મિલાવી રહ્યા છીએ. ઓકે નમ્રતા, આજે તમે લોકોએ તલવારબાજી કરી છે. તમે એક ક્ષત્રિય હોવા છતાં તમે આ વસ્તુ પરફોર્મ કરી છે, એનાથી તમને કેવું ફીલ થાય છે? પહેલાં તો જય માતાજી બધાને. મારું નામ નમ્રતાબા જાડેજા છે. મને આનાથી એક જ વસ્તુ ફીલ થાય છે કે આપણે જે વસ્તુ અત્યારે બહુ બધા લોકો કરી રહ્યા છે, પશ્ચિમી સંસ્કૃતિ, પશ્ચિમી પ્રદેશ, એ કોઈ જરૂરી નથી. આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ, આપણું સમાજ જે આપણે આપણા કલ્ચરને ભૂલી રહ્યા છે, આજકાલના નવા પહેરવેશ, પરંતુ એવી કંઈ જરૂર નથી. આપણો જે જૂનો પહેરવેશ છે, આપણા જે નવા કપડાં, અત્યારે એ બધાની જરૂર નથી. આપણે આપણા જૂના સમાજને લઈને, જૂના પ્રકૃતિને લઈને પણ આપણે સાથે સાથે ચાલી શકીએ છીએ. આજના નવા સમાજમાં પણ આપણે જૂની સંસ્કૃતિ સાથે રહી શકીએ છીએ. આપણું માન, આપણી મર્યાદા અને આપણો મોભો સાચવીને પણ આપણે આ સમાજમાં આગળ વધી શકીએ છીએ. આજે તલવારબાજી કરી છે, ક્ષત્રિયની પહેચાન છે, શું કહેશો આ વિશે? હા, ક્ષત્રિયોની પહેચાન તો અમારી તલવાર છે જ. જ્યારે પણ તલવારે ચડીએ, તલવારે યુદ્ધે લડ્યા છે, તલવાર જ હતી કે જેણે અમને બધા ક્ષત્રિયો સામે લડાવ્યા છે. આજે પણ જ્યારે આ સમાજની રક્ષાની વાત આવે છે, ત્યારે હંમેશા પહેલા ક્ષત્રિયો ઊભા હતા અને આજે પણ ઊભા છે અને કદાચ કાલે પણ આ જ ક્ષત્રિયો ઊભા રહેશે. કેમ કે જ્યારે કુળને, આ સમાજને કે આ દુનિયાને લોહીની જરૂર પડી છે, ત્યારે એક દરબાર જ હતો કે જેણે માથું કપાવ્યું છે. અને આ તલવાર એ અમારી શાન છે. જ્યારે અમે તલવાર હાથમાં લઈએ તો અમે પહેલા એને પ્રણામ કરીએ છીએ, કારણ કે એ અમારું શાસ્ત્ર છે કે જેણે અમને સંપૂર્ણ જ્ઞાન આપ્યું છે, જેણે અમને સમજ આપી છે સંસારની. અને આજે પણ અમે અમારા કુલ પૂર્વજો, કુલ જેટલા પણ દાદાઓ છે, એમને સતત નમન કરીએ છીએ. હું બીબી ગીડા, નિવૃત્ત જનરલ મેનેજર રેલ વિકાસ નિગમ. અહીંયા ક્ષત્રિય મહિલા સંગઠનનો જે રાસોત્સવનો કાર્યક્રમ આયોજિત થયેલો છે, એ બાબત હું એ કહેવા માગું કે અત્યારે જે આ આયોજન છે તે માત્ર ને માત્ર ક્ષત્રિય મહિલાઓ માટે છે, જેમાં મહિલાઓ અને કન્યાઓ પોતે જ આમાં રાસ લઈ શકે. પુરુષોને કોઈને પ્રવેશ નથી અને પુરુષો માટે અમે બહાર બેસવા માટેની અલગ વ્યવસ્થા કરેલી છે. અહીંયા પાસમાં કે કોઈ એવી એન્ટ્રી ફીસ રાખવામાં આવેલી નથી. અને હમણાં જે થોડી વાર પહેલાં જ ક્ષત્રિય બાળાઓએ મોટરસાઇકલ પર આવી અને તલવારબાજીના ખેલ દેખાડેલા છે અને તલવારને રાસ લીધેલો છે. એ બધાને ધન્યવાદ આપું છું. કાઠી ક્ષત્રિય મહિલા કાઠી કન્યા છાત્રાલયની બાળાઓ જે અહીંયા પધારેલી છે અને તેઓએ પણ રાસ લીધો છે, એમને પણ હું ધન્યવાદ આપું છું. ધન્યવાદ.